કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગઈકાલે તમને જે વર્કશીટ આપી બધાએ બહુ સારી રીતે સોલ્વ કરી. એમાં અમુક વિદ્યાર્થીઓના ડાઉટ્સ પણ આવેલા છે, જે આપણે આ લેક્ચરના અંતમાં સોલ્વ કરશું. આજે આપણે એક નવો ટૉપિક ભણી રહ્યા છીએ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. મિત્રો, કેને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે એક કાલ્પનિક પરિકલ્પના છે, કાલ્પનિક કન્સેપ્ટ છે, જે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે ઉપયોગી છે. એટલે ખરેખર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેવું કાંઈ હોતું નથી, પણ આપણે એ કાલ્પનિક કન્સેપ્ટ છે એ એડ કરેલો છે, જેની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્રને રજૂ કરી શકીએ છીએ. સૌથી પહેલાં વિદ્યુત ક્ષેત્ર રેખા છે એની વ્યાખ્યા જોઈ લઈએ. વિદ્યુત ક્ષેત્રમાં દોરેલો એવો વક્ર જેના પ્રત્યેક બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે તેને વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવાય. એટલે જોઈ શકો છો તમે, ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, તો એમાં આ એક વક્ર છે, વિદ્યુત ક્ષેત્રમાં દોરેલો વક્ર છે. આ એવી રીતે દોરેલો વક્ર છે કે એના જુદા જુદા બિંદુ પાસે જોઈ શકો છો, A, B, C જેવા જુદા જુદા બિંદુ પાસે જો સ્પર્શક દોરવામાં આવે તો તે બિંદુ પાસે, એટલે કે A, B, C જેવા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. એટલે આ E1 છે એ A પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે, E2 છે એ B પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે, E3 છે એ C પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. તમને ખ્યાલ છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ધન વિદ્યુત ભારમાંથી નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય, જેની ચર્ચા આપણે વિસ્તૃત કરી ગયા છીએ વિદ્યુત ક્ષેત્ર ટોપિકમાં. શું કામ એવી રીતે હોય છે એની પણ ચર્ચા કરી છે. એટલે ધન વિદ્યુત ભાર છે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, જે એરો આપણે દોરીએ છીએ એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવાય. એ કેવી રીતે હોય તો તમને ખબર છે, ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. અહીંયા જોઈ શકો છો, એ ત્રિજ્યાવર્તી બહારની દિશામાં છે. એવી જ રીતે ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં છે. ઘણી વખત તમારા બોર્ડના પ્રશ્નમાં આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવાના પ્રશ્નો પૂછાઈ શકે છે, જેમાં તમને વિદ્યુત ડાયપોલ, બે ધન વિદ્યુત ભાર અથવા બે ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરવાનું પૂછાઈ શકે છે. તો અહીં આપણે જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ડાયપોલની જો દોરવી હોય તો કેવી રીતે દોરી શકીએ? તો ડાયપોલની વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે એક તંત્ર જે ધન અને ઋણ વિદ્યુત ભારનું બનેલું છે. ડાયપોલ કેને કહેશું? ડાયપોલ એટલે એવું તંત્ર કે જે ધન અને ઋણ વિદ્યુત ભારનું બનેલું તંત્ર છે. જોઈ શકો છો તમે કે અહીંયા એક ડાયપોલ દર્શાવેલી છે. એમાં ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળે છે અને ઋણમાં દાખલ થાય છે. આવી રીતે આ ક્ષેત્ર રેખા અહીંયાથી નીકળશે અને આમ દાખલ થશે, આવી રીતે દાખલ થશે. આ ક્ષેત્ર રેખા છે આમ દૂર જઈ અને અનંત અંતરેથી આવીને પાછી અહીંયા દાખલ થશે. એટલે આ રીતે આપણે ડાયપોલની વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી શકીએ. તેવી જ રીતે બે ધન વિદ્યુત ભારના તંત્રની ક્ષેત્ર રેખા દોરવી હોય તો તમને ખબર છે, ધન વિદ્યુત ભારને અપાકર્ષશે, એટલે એની ક્ષેત્ર રેખા એ પણ આવી જ રીતે જોવો, આમ અપાકર્ષણ અનુભવશે, એકબીજાથી દૂર જશે આવી રીતે. તો આ રીતે બે ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી શકાય. આવી જ રીતે બે ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા કે તો તમે જાતે દોરી શકો છો, આના જેવી દોરવાની, પણ આમાં જે એરો છે એ બહારની દિશામાં આવે છે. તો બે ઋણ વિદ્યુત ભાર માટે આ એરો છે એ અંદરની દિશામાં આવશે. હવે આ વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે એની અમુક લાક્ષણિકતાઓ ચર્ચી લઈએ, જે આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક તમે સાંભળેલી છે, તમને ખબર જ છે, પણ એને મુદ્દા સ્વરૂપે આપણે લખવાની છે. જેમાંની પહેલી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. અહીંયા ધ્યાન રાખજો, એવું લખવાનું કે ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. ઘણા વિદ્યુત ભારો ઘણા વિદ્યાર્થીઓ છે એ એવું લખે કે ઋણ વિદ્યુત ભારમાં જાય છે શબ્દ ખોટો છે. ઋણ વિદ્યુત ભારમાં વિરામ પામે છે, ત્યાં એનું એન્ડ થઈ જાય, અંત થઈ જાય. બીજી વ્યાખ્યા ઉપરથી જ બનાવેલી લાક્ષણિકતા છે, આપેલ ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ બીજી ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા છે, એ તો તમને ખ્યાલ જ છે, આપણે હમણાં જ ચર્ચી. ત્રીજી સાવ સહેલી છે, તમે ફ્લુઇડ મિકેનિક્સ એટલે તરલનું મિકેનિક્સ ભણ્યા
એમાં ધારા રેખા ભણી ગયા હતા, એમાં પણ આવી જ એક લાક્ષણિકતા આવી હતી. જુઓ શું છે ત્રીજી લાક્ષણિકતા. બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી, કારણ કે જો છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક મળે. જો છેદે તો છેદન બિંદુ પાસે શું મળે? બે સ્પર્શક મળે. અને એનો અર્થ એવો થાય કે છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા હોય અને એ શક્ય નથી. એટલે બે ક્ષેત્ર રેખાઓ જોઈ શકો છો કે છેદતી નથી, કેમ કે જો છેદે તો અહીંયા છેદન બિંદુ મળે. છેદન બિંદુ પાસે આને સ્પર્શક આ દોરી શકાય અને આને સ્પર્શક આ દોરી શકાય, એટલે બે સ્પર્શક મળે. બે વક્રને એક એક સ્પર્શક, એટલે આ એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે, એ શક્ય નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ એકબીજાને છેદતી નથી. એના પછી ચોથી લાક્ષણિકતા એની જોઈએ. સ્થિર વિદ્યુતભાર તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. યાદ રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાક્ષણિકતા છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ને એ બંધ ગાળા નથી રચતી. તમને કદાચ ખ્યાલ હોય, 10માં તમે ચુંબકીય ક્ષેત્ર રેખા ભણી ગયા હતા, તો ચુંબકીય ક્ષેત્ર રેખા છે ને એ ઉત્તર ધ્રુવમાંથી નીકળે, દક્ષિણમાં જાય અને અંદરના વિસ્તારમાં દક્ષિણમાંથી ઉત્તર જાય, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે. પણ વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ બંધ ગાળા રચતી નથી. ધનમાંથી ઉદ્ભવે અને ઋણ વિદ્યુત ભારમાં એ વિરામ પામે અથવા અંત થાય, એટલે એ બંધ ગાળા રચે નહીં. પછી પાંચમી લાક્ષણિકતા, ક્ષેત્રના કોઈ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. ક્ષેત્રની તીવ્રતા એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. તમને ખ્યાલ છે કે જો આવું વિદ્યુત ક્ષેત્ર હું દોરું તો આને અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આમાં ક્ષેત્ર રેખાઓનું જે વિતરણ છે એ અલગ અલગ રીતે થયેલું છે. જોઈ શકો છો કે એ બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે અને બી બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે. એનો અર્થ એવો થાય કે એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે અને બી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર નબળું છે. એટલે ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે આપણે વિતરણ કરીએ તો એના ઉપરથી આપણને વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આવે છે. છઠ્ઠી, આમ ખ્યાલ જ છે તમને કે સમાન વિદ્યુત ક્ષેત્રને દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. ખ્યાલ છે તમને, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવવું હોય તો આવી સમાંતર ક્ષેત્ર રેખાઓ દોરવી પડે. અને સાતમી, એકમ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આ સાતમી પૂર્વધારણા છે એ આના પછીનો જે ટોપિક આવવાનો છે ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ, એ સમજવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખશું કે એકમ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ આપે છે અથવા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. આને સમજાવવા માટે એક ઉદાહરણ લઈએ તો ધારો કે આપણે આવી રીતે ક્ષેત્ર રેખાઓનું વિતરણ લઈ લઈએ છીએ અને એમાં આવી રીતે એક પૃષ્ઠ મૂકી દઈએ છીએ. ધારો કે આ પૃષ્ઠ જે છે એનું ક્ષેત્રફળ 2 મીટર સ્ક્વેર છે અને તમને એવું કીધું છે કે આ કિસ્સામાં મૂલ્ય કેટલું હશે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે. તો જોઈ શકો છો કે આપણે જે પૃષ્ઠ લીધું છે ને એ ક્ષેત્ર રેખાને લંબ જ છે, કેમ કે જુઓ એનું ક્ષેત્રફળ સદિશ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ આવી ગયું. તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ એટલે કે એક્સ અક્ષની દિશામાં છે અને ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ હોય. સપાટીને લંબ એટલે આ રીતે દોરી શકીએ આપણે ક્ષેત્રફળ સદિશ. હવે વ્યાખ્યા આપણે હમણાં ભણ્યા એમાં વિદ્યુત ક્ષેત્ર શું ભણ્યા તો કે વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રરેખાની સંખ્યા. તો અહીંયા જોઈ શકીએ છીએ કે 4 ક્ષેત્રરેખા પસાર થાય છે અને એકમ ક્ષેત્રફળ દીઠ જોતું હોય તો ક્ષેત્રફળ વડે ભાગવું પડે ને, એટલે 2 ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર આ આકૃતિ પરથી મળે. આ ઉદાહરણ માત્ર તમને સમજાવવા પૂરતું લીધું છે. આપણે આ મુદ્દો યાદ રાખશું. શું મુદ્દો યાદ રાખશું? એકમ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ક્ષેત્ર કહેવાય છે. હવે આપણે જે તમને ડાઉટ આપ્યા હતા એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ તમારામાંથી એવા છે કે જેણે આખી વર્કશીટ સોલ્વ કરી નાખી છે, પણ અમુક વિદ્યાર્થીઓને કંઈક ડાઉટ હતા અને એમાં કંઈક દાખલા નંબર 4, દાખલા નંબર 8 અને દાખલા નંબર 9માં થોડા ડાઉટ હતા.
જે પ્રમાણે ડાઉટ હતા એ પ્રમાણે આપણે એનું ડિસ્કશન કરી લઈએ. તમારામાંથી જે વિદ્યાર્થીઓએ વર્કશીટ પૂરી કરી છે એ બધાએ વર્કશીટ પૂરી કરી અને સબમિશન કરાવેલું છે, પણ એમાં લગભગ એ ગ્રુપના 6 વિદ્યાર્થીઓ અને બી ગ્રુપના 8 વિદ્યાર્થીઓ એવા છે કે જેણે વર્કશીટ પૂરી નથી કરી. એ વેલેસર પૂરી કરી અને સબમિટ કરાવી દો, અને નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો સમયસર પૂરી કરાવો, નહીંતર તમને પબ્લિકલી નામ લખી અથવા તો તમને વિડીયો લેક્ચરમાં બધાની સામે એટલે પબ્લિકલી તમારું નામ આપવામાં આવશે કે આ વિદ્યાર્થીઓ છે એમણે કામ કર્યું નથી. એટલે મહેરબાની કરીને કામ છે એ પૂરું કરો, કેમ કે તમે કામ નહીં કરો ને તો આપણે આગળ નહીં વધી શકીએ. ઓકે, જે વિદ્યાર્થીઓ કર્યું છે એને એ ધન્યવાદને પાત્ર છે, બહુ સારું કામ કર્યું છે. ચોથો દાખલો, એમાં એવું હતું કે 2 ગોળાઓ છે જેના ઉપર સમાન વિદ્યુત ભાર છે, એમની વચ્ચેનું અંતર 1 મીટર છે, એમની વચ્ચે અપાકર્ષી બળ 80 ન્યૂટનનું લાગે છે. તો તમે જોઈ શકો છો કે આપણે 2 ગોળા દોર્યા એ અને બી, એને સમાન વિદ્યુત ભાર ક્યુ આપી દીધો, એના વચ્ચેનું અંતર 1 રાખ્યું, એટલે કુલમના નિયમ અનુસાર અપાકર્ષી બળ KQ² ભાગ્યા R² ની જગ્યાએ 1/2 બરાબર 80 આવશે. આને આપણે સમીકરણ 1 કહી દીધું. પછી પ્રશ્નમાં એવું હતું કે ગોળા એનો વિદ્યુતભાર વિહીન ગોળા સી સાથે સંપર્ક કરાવીને છૂટો પાડવાનો. એટલે આ એ ગોળો છે, એને આપણે વિદ્યુતભાર વિહીન એટલે 0 વિદ્યુતભારવાળા ગોળા સી સાથે સંપર્ક કરાવ્યો, તો તંત્રનો વિદ્યુતભાર Q+0 એટલે Q થઈ જશે. અલગ કરશું એટલે અડધો વિદ્યુતભાર વહેંચાશે, એટલે Q/2 બે ઉપર વહેંચાઈ જશે. અચ્છા, ત્યારબાદ ગોળા સીનો ગોળા બી સાથે સંપર્ક કરાવીને છૂટો પાડીએ છીએ, એટલે હવે ગોળો સી છે એ વિદ્યુતભાર વિહીન નથી, હવે એનો સંપર્ક આપણે ગોળા બી સાથે કરાવવાનો છે. તો ગોળા સી ઉપર વિદ્યુતભાર કેટલો છે, તો કે હવે Q/2 છે, અને બી ઉપર તો Q હતો જ, એટલે તંત્રનો વિદ્યુતભાર શું થઈ જાય, Q/2 + Q એટલે 3Q/2. હવે એને અલગ કરીએ છીએ, અલગ કરીએ એટલે આ 3Q/2 જેટલો વિદ્યુતભાર સમાન રીતે વહેંચાશે, કેમ કે બધા ગોળા છે એના પરિમાણ સમાન છે. એટલે અલગ કરશું એટલે સી ઉપર વિદ્યુતભાર આવશે 3Q/4 અને બી ઉપર પણ 3Q/4. હવે એમ કહે છે કે એ અને બીને એટલા જ અંતરે ગોઠવીએ, એટલે હવે એ જે નવો એ મળ્યો એના ઉપરનો વિદ્યુતભાર Q/2 છે, નવો બી મળ્યો એના ઉપરનો વિદ્યુતભાર 3Q/4 છે, અને બેને 1 મીટરના અંતરે ગોઠવ્યા છે. હવે બળ કેટલું હશે એવું શોધવાનું કહે છે આપણને. તો બળ તમને ખ્યાલ છે, F' એટલે K, પહેલાનો વિદ્યુતભાર એટલે Q/2, બીજાનો વિદ્યુતભાર એટલે 3Q/4 ભાગ્યા અંતરનો વર્ગ એટલે 1/2. તો જોઈ શકો છો કે આના અંશમાં 3 આવશે અને છેદમાં 4 દુ 8 આવી જશે. વધારાનું શું બચશે, તો કે KQ² ભાગ્યા 1/2 બચશે. એ KQ² ભાગ્યા 1/2 છે એની કિંમત તો સમીકરણ 1માં છે, જુઓ 80, એટલે આની જગ્યાએ આપણે 80 મૂકી દઈએ તો આપણને 30 ન્યૂટન મળે. અને આ અપાકર્ષી બળ હશે. શા માટે અપાકર્ષી હશે, તો જોઈ શકો છો કે આ બે ઉપર વિદ્યુતભાર હજી ધન જ છે, ક્યાંય નિશાની બદલાય એવી કોઈ પ્રક્રિયા થઈ નથી, એટલે વિદ્યુતભારનું મૂલ્ય આપણને 30 ન્યૂટન મળશે અને એ ધન મળે છે, એટલે અપાકર્ષી બળ છે, ક્યાંય નિશાની કોઈ પ્રકારની બદલાતી નથી. પછી એવો જ એક દાખલો 8મો હતો. એ 8મા દાખલામાં પણ અમુક વિદ્યાર્થીઓને ડાઉટ હતો. તો એમાં શું હતું, એમાં 2 ગોળાઓ છે એ અને બી, જેના ઉપર વિદ્યુતભારો રહેલા છે અને અપાકર્ષી બળ લાગે છે. સમાન મૂલ્યના છે એવું કીધું નથી, એટલે આપણે Q1 અને Q2 ધારી લીધા છે. એમના વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. ધારો કે એ ઉપર Q1 વિદ્યુતભાર છે અને બી ઉપર Q2 વિદ્યુતભાર છે. બંને વચ્ચે લાગતું અપાકર્ષી બળ કેટલું થશે, તો કે F = K Q1 Q2 ભાગ્યા D² અંતર છે અને આપણે D ધારી લીધું. આને સમીકરણ 1 કહી દઈએ. હવે પ્રશ્નમાં એમ કહે છે કે ગોળા એનો વિદ્યુતભાર વિહીન ગોળા સી સાથે અને ગોળા બીનો વિદ્યુતભાર વિહીન ગોળા ડી સાથે સંપર્ક કરાવીને છૂટા પાડો. એટલે આ એ ગોળો હતો જેના ઉપર Q1 વિદ્યુતભાર હતો, એનો તટસ્થ ગોળા સી એટલે કે 0 વિદ્યુતભારવાળા ગોળા સી સાથે સંપર્ક કરાવ્યો, તો આ બાજુ તંત્રનો કુલ વિદ્યુતભાર થઈ જશે Q1 + 0 એટલે Q1. આ બાજુ વિદ્યુતભાર થઈ જશે બીનો વિદ્યુતભાર Q2 હતો, ડી વિદ્યુતભાર વિહીન હતો એટલે એનો 0, એટલે અહીંયા Q2 વિદ્યુતભાર થઈ જશે. હવે એને છૂટા પાડીએ છીએ, આ બેને છૂટા પાડીએ એટલે બેને એ અને સી બેને Q1/2 વિદ્યુતભાર મળે.
એવી રીતે બી અને ડી બેને છૂટા પાડીએ તો બેને વિદ્યુતભાર Q2/2 મળે. સમજો છો ને તમે? સમાન વિતરણના દાખલા છે અને સહેલા છે. હવે એવું કીધું છે કે એ અને બીને 5 સેન્ટીમીટરના અંતરે ગોઠવ્યા. એટલે આ એ ગોળો છે, આ બી છે. એ ઉપર કેટલો વિદ્યુતભાર આવ્યો હતો કે નવો વિદ્યુતભાર Q1/2 આવ્યો. બી ઉપર કેટલો આવ્યો હતો કે Q2/2 આવ્યો. એને 5 સેન્ટીમીટરના અંતરે ગોઠવ્યા. તો 10 સેન્ટીમીટરને આપણે અહીંયા ડી લીધું હતું, તો 5 સેન્ટીમીટરને આપણે D/2 લઈ શકીએ. એટલે D/2 અંતરે ગોઠવ્યા. હવે બળ કેટલું લાગશે તો જોઈએ. બળ કેટલું લાગશે તો બળ માટે આપણને ખબર છે કે કે પહેલાંનો વિદ્યુતભાર એટલે એનો નવો વિદ્યુતભાર Q1/2, બીજાનો વિદ્યુતભાર એટલે Q2/2, છેદમાં અંતરનો વર્ગ એટલે D/2નો વર્ગ. તો જોઈ શકો છો કે અહીંયા 2 દુ 4 થશે ને અહીંયા 2નો વર્ગ 4 થશે. એટલે અંશનો છેદ અને છેદનો છેદ બેમાં 4 છે એ ઉડી જશે. તો અહીંયા શું બચશે કે Q1 Q2 અને અહીંયા બચશે D². તો આ તો પહેલાં જેટલું ને જેટલું બળ આવ્યું, પહેલાં પણ આટલું જ બળ હતું ને કે Q1 Q2/D². એટલે આપણને F' નવું બળ છે એ જૂના બળ જેટલું જ મળ્યું. એના પછીનો 9મો દાખલો છે. એમાં મોટાભાગના સ્ટુડન્ટનો એ થઈ ગયો છે. એક જ પ્રશ્ન હતો કે સર એમાં પ્રવેગ કેવી રીતે શોધી શકીએ. કાંઈ વાંધો નહીં, એક વખત આપણે જોઈ લઈએ. એમાં પહેલાં આપણને એવું કીધું હતું કે એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે, બધા મૂલ્યો આપેલા છે ને એના વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ છે. એના ઉપર લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર મેળવો. એટલે વિદ્યુત બળ તમને ખબર છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન મૂલ્ય લખીએ છીએ એટલે માઇનસ નિશાની નહીં લેવાની, KE²/R². અને ગુરુત્વાકર્ષી બળ એટલે GME/MP/R². ME એટલે ઇલેક્ટ્રોનનું દળ, MP એટલે પ્રોટોનનું દળ. અંતર બે કિસ્સામાં સરખા જ કીધા છે. હવે એનો ગુણોત્તર લેશું તો જોશું આપણે આ R² કેન્સલ થઈ જશે. એટલે FE/FG શું મળશે? KE²/GME અને MP. બધાના મૂલ્યો આપ્યા છે, ગણતરી તમે કરી શકો છો. હવે એમાં જેવું બીજા કિસ્સામાં એવું કીધું હતું કે 2 પ્રોટોન છે, એના વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળની સરખામણી કરો. તો એના માટે પણ વિદ્યુત બળ ભાગ્યા ગુરુત્વાકર્ષી બળ શું આવશે તો કે KE²/GMP². જો એ ફરીથી લખવાની જરૂર ન હોય, આના ઉપરથી થઈ જાય. આમાં ઇલેક્ટ્રોન ને પ્રોટોન હતા એટલે ME અને MP આવ્યું. અહીંયા 2 પ્રોટોન છે એટલે MP એટલે MPનો વર્ગ આવી જાય. બાકી રહી વિદ્યુતભારની વાત, તો આપણે મૂલ્યમાં રમીએ છીએ. મૂલ્યમાં ખબર છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેના વિદ્યુતભારના મૂલ્ય તો સરખા જ છે. હવે મેઇન વસ્તુ જે તમને ડાઉટમાં હતો કે પ્રવેગની ગણતરી કરો, તો આકર્ષી બળ, અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષી બળ એટલે વિદ્યુત બળ જે KE²/R² થાય. ગુરુત્વાકર્ષી બળ આમે નિગ્લિજિબલ હશે એટલે એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. એટલે આ જે છે KE²/R² ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના આકર્ષણ બળનું મૂલ્ય છે, જે તમે ગણી શકો છો. આરની કિંમત 1 એંગસ્ટ્રોમ છે, એને SI એકમમાં ફેરવશો એટલે 10⁻10 મીટર એની કિંમત લખશો. K અને E તો આપેલા જ છે. હવે આપણને જોઈએ છે પ્રવેગ, તો પ્રવેગ ખબર છે બળ ભાગ્યા દળ થાય. ઇલેક્ટ્રોનનો પ્રવેગ જોતો હોય તો બળ તો આપણને અહીંયા મળી ગયું છે, ભાગ્યા એને ઇલેક્ટ્રોનના દળથી ભાગી નાખવાનું એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળી જશે. એવી જ રીતે પ્રોટોનનો પ્રવેગ જોતો હોય તો FE/MP કરશો તો પ્રોટોનનો પ્રવેગ મળી જશે. તો આ રીતે આપણે પ્રવેગ ગણી શકીએ છીએ. તમે બધા બહુ સારું કામ કરી રહ્યા છો, પણ જે વિદ્યાર્થીઓ મેં કીધા જેની વર્કશીટ હજી પેન્ડિંગ છે એમને થોડુંક સારું કામ કરવાની જરૂર છે. મિત્રો, બહુ જ પ્રેમથી તમને સમજાવું છું કે જે કાંઈ તમને કામ આપવામાં આવે છે એ યોગ્ય સમયે સબમિટ કરવું એ બહુ જરૂરી છે. જો ડિલે કરતા જાશો તો એટલું બધું કામ ભેગું થઈ જશે ને કે છેલ્લે તમે એકે બાજુ પહોંચી નહીં વળો. ધન્યવાદ.